અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં રાજપીપળા રોડ ઉપર જેતાલી ફાટક પાસે રિક્ષામાંથી વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 2,29,000ના મુદ્દામાલ સાથે 2 કિશોરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જેના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમિયાન પીએસઆઈ આર.કે. ટોરાની એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે જીતાલી ગામે ડ્રીમ સિટીમાં રહેતી સવિતા મેઘની રાય યાદવ ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી તેના માણસો દ્વારા રિક્ષા નંબર GJ16AX0057માં ભરી દઢાલ ગામે રહેતા અબ્દુલ કાદિર ઉર્ફે કાદર ઇબ્રાહિમ શાહ દિવાનને પહોંચાડવા માટે જવાના છે. જે બાતમીના આધારે જીતાલી ફાટક પાસે એલસીબીની ટીમ વોચમાં હતી. તે સમયે બાતમીવાળી રિક્ષા આવતા રિક્ષા પકડી પાડી રિક્ષામાંથી 251 વિદેશી દારૂની નાની મોટી કંપની બોટલ મળી આવે. પોલીસે ₹1,18,200નો દારૂનો જથ્થો તથા રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 2,29,000ના મુદ્દામાલ સાથે 2 કિશોરોને ઝડપી પાડી માલ લેનાર તથા મંગાવનાર અન્ય 5 આરોપીઓ સવિતા યાદવ રહેવાસી ડ્રીમ સિટીમાં આવેલ શિવાંજલિ સોસાયટી જીતાલી, રોશનસિંહ રહેવાસી મુંબઈ, અબ્દુલ કાદિર ઉર્ફે કાદર ઇબ્રાહિમ શાહ દિવાન રહેવાસી નવીનગરી દઢાલ, સુશીલાબેન તેમજ દિલીપ પરમારને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન તથા BNS એક્ટની સંલગ્ન કલમો મુજબ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.